રાજકોટમાં નાગરિકોને જન્મ મરણના દાખલા કઢાવવા માટે હાલાકી પડી રહી છે। નાગરિક સુવિધા કેન્દ્રમાં સર્વર ડાઉન થતા નાગરિકો પરેશાન છે। 2 દિવસથી સર્વર ડાઉન રહેતા નાગરિકો ધક્કા ખાવા મજબૂર બન્યા। મનપાના મેયર નેહલ શુક્લએ સિવિક સેન્ટર પહોંચી અને વિગતો મેળવી હતી। પૂરતા સ્ટાફનો અભાવ અને એક જ લોગિન હોવાની હાલાકી થઈ હતી। વધુ સ્ટાફ અને લોગિન માટે રાજ્ય સરકારને રજૂઆત કરાઈ છે તો રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને રજૂઆત કરવામાં આવી। કેન્દ્રીય મંત્રી અમિત શાહને પણ સમસ્યા અંગે રજૂઆત કરાઈ છે। બાકી જે વ્યવસ્થામાં ક્ષતિઓ છે એ ક્યાંક ને ક્યાંક સર્વર ડાઉનની તકલીફોને લીધે છે અને એના માટે લાસ્ટ વીકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાને મેં રૂબરૂ મળીને લેખિતમાં રજૂઆત કરેલી છે અને ગુજરાતમાં આરોગ્ય વિભાગમાં આ ખાતું આવે છે પરંતુ કેન્દ્રમાં આ ખાતું છે એ ગૃહમંત્રીમાં જાય છે। એટલે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને પણ મેલથી લોકોની તકલીફો વિશે જાણ કરીને વિનંતી કરેલી છે કે ઝડપથી મલ્ટિપલ લોગિન ચાલુ કરી દે। હવે ત્યાં અત્યારે તો એક જ લોગિન આઈડી છે, એટલે પહેલાં આખે રાજકોટમાં વોર્ડ વાઇઝ સેવા કરેલી હતી એ સેવા પણ અત્યારે ખોરવાઈ ગઈ છે। માત્ર એક જ લોગિન આઈડી છે ને બધા અહીંયા જ આવવું પડે એમ છે, એટલે એમને ન ધક્કો થાય, એમનો સમય શક્તિ બરબાદ ન થાય અને એની વ્યવસ્થા જળવાય, એ વ્યવસ્થા પ્રોપર થાય એના માટે અમે અમારી ટીમ અહીંયા જ ઊભા છીએ અને વ્યવસ્થા કરીને પછી ઉપર જશું।